અંગ્રેજી ઘરે બેઠા શીખો એ મારા વાલા. એવા વાક્યો લઈને આપણે આવી ગયા છીએ કે દરેક ગુજરાતી દરેક ગુજ્જુ દરરોજ ગુજરાતીમાં આપણે આવા વાક્યો બોલ્યા વગર ન હાલે એવા વાક્યો આપણે અંગ્રેજીમાં લાવીને આપણે આવી ગયા છીએ. ચાલો એ પહેલાં આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. ચાલો આગલા વિડીયોમાં પ્લાન યોજનાવાળા વાક્ય. હવે આ વિડીયો એટલે મજબૂરી અને ઈચ્છાવાળા વાક્યો. તો ચાલો એ પહેલાં ટુ બી અને ટુ હેવ માં સિમ્પલ વાક્યો, પછી હવે ટુ બી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આગલો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો. આ વિડીયો એટલે મજબૂરી અને ઈચ્છાવાળા વાક્યો. ટુ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, બધામાં મૂળ ક્રિયાપદ જ આવશે. એક વાક્ય તમે 6 રીતે બનાવી શકો છો. વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યના હકાર નકાર. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મજા આવે તો જ લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારે અંગ્રેજી બોલવાનું છે, મારે અંગ્રેજી બોલવું છે. તેણીને અહીં આવવાનું છે, તેણીને અહીં આવવું છે. તમારે અંગ્રેજી શીખવાનું છે, તમારે અંગ્રેજી શીખવું છે. તમારે અંગ્રેજી શીખવાનું છે. જો કંઈ પ્લાન હોય, નું શબ્દ આવતો હોય, પ્લાન તો એમાં ટુ બી ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે. ઈચ્છા અથવા મજબૂરી હોય, મારે ત્યાં જવું પડે છે અથવા મારે ત્યાં જવું છે. મારે ત્યાં જવું પડે છે મજબૂરી, મારે ત્યાં જવું છે ઈચ્છા. તમારે અંગ્રેજીમાં લખવાનું, તમારે અંગ્રેજી લખવું હતું, તમારી ઈચ્છા, તમારે અંગ્રેજી લખવું પડ્યું મજબૂરી. તેણીને અહીં આવવું હશે ઈચ્છા, તેણીને અહીં આવવું પડશે મજબૂરી. તો મજબૂરી અને ઈચ્છાવાળા વાક્ય હોય એમાં શું આવે છે? ટુ હેવ. ચાલો ટુ હેવના રૂપ ખબર છે. ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવેઝ, પછી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ખેલ ખતમ. ટુ હેવનું ભૂતકાળનું રૂપ હેડ, પછી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, અને ભવિષ્યકાળમાં વિલ હેવ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ખેલ ખતમ. ચાલો જોઈએ આપણે એક્ઝામ્પલ, પછી બધા એક્ઝામ્પલ જોવાના છે. તમે ઘરે બેઠા અલગ અલગ કરતા અને અલગ અલગ ક્રિયાપદથી તમે ઘરે બેઠા ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો. આ તમામ વાક્યો તમે જોજો, આ તમામ વાક્ય તમે ઘરે બેઠા હકાર નકાર, પ્રશ્નાર્થ નકાર, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય તમે બધાય બનાવી શકો છો. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. પ્લાન યોજના હોય તો ટુ બી ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે. ઈચ્છા અથવા મજબૂરી હોય તો ટુ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. તમે ખાસ યાદ રાખજો, ગુજરાતીમાં એક જ શબ્દમાં ખાલી ડિફરન્સ આવશે. મારે આવવું છે, મારે આવવું પડે છે. તમારે બોલવું હતું, તમારે બોલવું પડ્યું. તેણીને રોકાવું હશે, તેણીને રોકાવું પડશે. મારે આવવું છે, મારે જવું છે, મારે બોલવું છે, મારે લખવું છે, મારે ખાવું છે. જે બધામાં ઈચ્છા દર્શાવે. મારે જવું પડે છે, મારે બોલવું પડે છે, મારે લખવું પડે છે, મારે વાંચવું પડે છે. આ મજબૂરી દર્શાવે. ઈચ્છા અને મજબૂરી બેયમાં શું આવે? ટુ હેવના રૂપ. પ્લાન, આમાં તમે ખાસ જોજો. પ્લાન કોઈ પ્લાન હોય. જો મારે આવવું છે, મારે આવવાનું છે, મારે જવાનું છે, મારે લખવાનું છે, મારે બોલવાનું છે. જો આ બધું તમે જોજો. મારે આવવાનું છે, મારે આવવું છે. તમારે લખવાનું છે, તમારે લખવું છે. તેણીને અંગ્રેજીમાં વાંચવાનું છે, તેણીને અંગ્રેજીમાં વાંચવું છે. તો મારે આવવાનું છે એ મારો પ્લાન છે. એમાં ટુ બી ના રૂપ ઉપયોગ થાય. ટુ બી ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. મારે આવવું છે. ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. વર્તમાન કાળ હોય તો હેવેસ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ભવિષ્યમાં વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. બધા મિક્સમાં છે. ચાલો એ પહેલા મારે આવવાનું છે. વર્તમાન કાળનું વાક્ય છે. એમાં વર્તમાન કાળ ટુ બી નું વર્તમાન કાળ યાદ કરો. એમિઝાર ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. આઈ એમ ટુ કમ. મારે આવવું છે. આઈ હેવ ટુ કમ. મારે આવતું. આઈ હેડ ટુ કમ. મારે આવવું હશે, મારી ઈચ્છા છે, મારે આવવું છે. આઈ વિલ હેવ ટુ કમ. ચાલો તમારે બોલવું હતું અથવા તમારે બોલવું પડ્યું. યુ હેડ ટુ સ્પીક. વર્તમાન કાળમાં શું આવે છે? હેવેસ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, ભૂતકાળમાં હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. તેણીને રોકાવું હશે. સી વિલ હેવ ટુ સ્ટે. ચાલો બધામાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ટુ કમ, આવું, ટુ સ્પીક, બોલવું, ટુ સ્ટે, રોકાવું.
ક્યાંય આઈએનજી નહીં આવે, ક્યાંય ક્રિયાપદના ભૂતકાળના રૂપ નહીં આવે, ક્યાંય V3 નહીં આવે, ક્યાંય એસ નહીં લાગે. વર્તમાન કાળમાં હેવ હેઝ, આઈ યુ ધ્યેય અને બહુવચનમાં હેવ, હી સી ઇટ એકવચનમાં હેઝ. ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય બધાયમાં હેડ, ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય બધાયમાં વિલ હેવ. ખેલ ખતમ. ચાલો, મારે આવવાનું છે તો આઈ એમ ટુ કમ. તમારે બોલવાનું હતું, યુ વર ટુ સ્પીક. ટુ બી ના રૂપ યાદ કરજો. તેણીને રોકાવવાનું હશે, પ્લાન છે ને તેણીને રોકાવવું હશે, ઈચ્છા છે. બંને વાક્ય ભવિષ્યકાળના છે, બરોબર. તેણીને રોકાવવાનું હશે, સી વિલ બી ટુ સ્ટે. તેણીને રોકાવવું હશે, સી વિલ હેવ ટુ સ્ટે. નકાર વાક્ય હોય તો યાદ કરો. ટુ હેવના રૂપમાં નકાર વાક્ય. આગલા વિડીયો જોવાના બાકી તો જોઈ લેજો. વર્તમાન કાળમાં ડુ ડઝનો ઉપયોગ થાય, ડુ ડઝ. ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ. જ્યાં ડુ ડઝ ડીડ અને વિલ આવે હંમેશા મૂળ ક્રિયાપદ. મારે આવું છે, આઈ હેવ ટુ કમ. મારે આવું નથી, આઈ ડુ નોટ હેવ ટુ કમ. ચાલો, મારે આવું છે, આઈ હેવ ટુ કમ. મારે આવું નથી, યાદ કરો. આઈ વર્તમાન કાળમાં ડુ ડઝ આવે, આઈમાં ડુ. આઈ ડુ નોટ હેવ ટુ કમ. તમારે બોલવું હતું, યુ હેડ ટુ સ્પીક. તમારે બોલવું ન હતું, તેણીને અહીં આવવું ન હતું. ઈચ્છા આપણી ન હોય તો નકાર વાક્ય. તમારે બોલવું ન હતું તો યુ. ભૂતકાળમાં શું આવે નકાર વાક્યમાં? ટુ હેવના રૂપમાં ભૂતકાળના નકાર વાક્યમાં ડીડ આવે, બધાય કરતામાં ડીડ. યુ ડીડ, પછી નોટ, હંમેશા મૂળ ક્રિયાપદ. હેવ, પછી ટુ સ્પીક. અહીંયા હેઝ અથવા હેડ આવશે નહીં. તેણીને રોકાવું હશે નહીં તો અહીંયા મૂકી દો નોટ. સી વિલ નોટ હેવ ટુ સ્ટે. ચાલો, સી વિલ નોટ હેવ ટુ સ્ટે. તેણીને રોકાવું હશે નહીં. ચાલો, હવે આપણે વારા જોઈએ. ઈચ્છાના વાક્ય હોય તો ભલે, મજબૂરીના વાક્ય હોય તો ભલે. ઈચ્છા અને મજબૂરી, બંનેમાં યાદ રાખજો. મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. ઈચ્છા અને મજબૂરી એ બંને સેન્સમાં ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે છે. અને યોજનામાં શું આવે છે? ટુ બીના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ટુ બીનું વર્તમાન કાળ એમિઝાર, ટુ બીનું ભૂતકાળ વોઝ વર, ટુ બીનું ભવિષ્ય વિલ બી. અને ટુ હેવના રૂપમાં ટુ હેવનું વર્તમાન હેવ એસ, ટુ હેવનું ભૂતકાળ હેડ અને ટુ હેવનું ભવિષ્ય વિલ હેવ. પછી બધામાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ વાહે મૂકી દો. ખેલ ખતમ. ચાલો, આ જો તમે જોઈ શકો છો, પડે છે, પડ્યું, પડશે, પડે છે, પડ્યું, પડશે, પડતું નથી, પડશે, વેચવો, પડ્યો, પડ્યું, પડશે, પડે છે, મળવું છે. મારે જો આવવાનું છે અલગ. યોજનામાં શું આવે? નો ની નું ના. આવો શબ્દ આવતો હોય, નો ની નું ના. આવવાનું. મારે આવવાનું છે, મારે આવું છે. તમારે લખવાનું છે, તમારે લખવું છે. તેણીને રોકાવાનું છે, તેણીને રોકાવું છે. મારે જવાનું હતું, મારે જવું હતું. તમારે આવવાનું હશે, તમારે આવવું હશે. એટલે પ્લાન છે ને, પ્લાન, યોજના તમને ખબર પડી જાય. તમે સેજ ફોકસ કરજો. મારે આવવાનું છે, મારે આવવું છે. મારે લખવાનું છે, મારે લખવું છે. મારે બોલવાનું છે, મારે બોલવું છે. મારે ખાવાનું છે, મારે ખાવું છે. જ્યાં આવતું હોય નું શબ્દ એ યોજના પ્લાન દર્શાવે, એમાં ટુ બીના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. જે ઈચ્છા હોય એમાં શું આવે? ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલો, તેણીને અંગ્રેજી શીખવું પડે છે, મજબૂરી છે. તેણી એટલે સી, તેણી એટલે સી. પડે છે વર્તમાન કાળનું રૂપ. આ બધાય ટુ હેવ છે. બધાય ટુ હેવના વાક્ય છે. ટુ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. આગલો વિડીયો ટુ બી ટુ પ્લસ મૂળ ક્રિયાપદનો હતો. ચાલો, શીખવું પડે છે વર્તમાન કાળ. હકાર વાક્ય છે હેવ અથવા હેઝ. સીમાં આવે હેઝ, સી હેઝ. પછી ટુ, શીખવું એટલે લર્ન. શું શીખવાનું કહે છે? ઇંગ્લિશ. ચાલો, ખ્યાલ ખતમ. સી હેઝ ટુ લર્ન ઇંગ્લિશ. તેણીને અંગ્રેજી શીખવું પડે છે. સી હેઝ ટુ લર્ન ઇંગ્લિશ. આ જ વાક્ય ડીપમાં જઈએ. તેણીને અંગ્રેજી શીખવું પડ્યું.
સી હેડ ટુ લર્ન ઇંગ્લિશ, તેણીને અંગ્રેજી શીખવું પડશે. સી વિલ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. એક વાક્યના કુલ 6 વાક્ય બને. હકાર નકાર હકાર નકાર હકાર નકાર બધાય કાઢના. ટ્રાય કરીએ. તેણીને અંગ્રેજી શીખવું પડે છે. સી હેઝ ટુ લર્ન ઇંગ્લિશ. તેણીને અંગ્રેજી શીખવું પડતું નથી. તેણીને અંગ્રેજી શીખવું પડતું નથી. તો સી ડઝનો ઉપયોગ થાય. સીમાં આવે ડઝ. નકાર વાક્ય છે એટલા માટે ડઝ નોટ પછી હેવ ટુ લર્ન ઇંગ્લિશ. ચાલો 2 વાક્ય થયા. હવે તેણીને અંગ્રેજી શીખવું પડ્યું. પડ્યું એટલે ભૂતકાળનું હકાર. સી હેડ ટુ લર્ન ઇંગ્લિશ. આપણે બોલીને મારે ત્યાં જવું પડ્યું, મારે ત્યાં જવું પડ્યું. આઈ હેડ ટુ ગો ધેર. મારે ત્યાં રોકાવું પડ્યું. આઈ હેડ ટુ સ્ટે ધેર. તેણીને અંગ્રેજી શીખવું પડ્યું. સી હેડ ટુ લર્ન ઇંગ્લિશ. તેણીને અંગ્રેજી શીખવું ન પડ્યું. નકાર વાક્ય છે. વર્તમાન કાળમાં ડુડ જ આવે. ભૂતકાળમાં શું આવે? ડીડ. સી ડીડ નોટ પછી હંમેશા હેવ. બાકી બધું એમને એમ. ટુ લર્ન ઇંગ્લિશ. હકાર વાક્યમાં શું આવે? હેડ. નકારમાં શું થઈ જાય? ડીડ પ્લસ નોટ પ્લસ હેવ. તેણીને અંગ્રેજી શીખવું પડશે. પડશે એટલે યાદ કરો ભવિષ્યનું હકાર. સી વિલ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. તેણીને અંગ્રેજી શીખવું પડશે નહીં. તો સી વિલ નોટ હેવ ટુ લર્ન ઇંગ્લિશ. ચાલો આ હે ને મજબૂરીના વાક્ય છે, આ ઈચ્છાના વાક્ય છે. બધાયમાં આ જ આવે હો. આ જ વાક્ય આમ હોત ને તેણીને અંગ્રેજી શીખવું છે, તેણીને અંગ્રેજી શીખવું પડે છે. મજબૂરી. તેણીને અંગ્રેજી શીખવું છે. ઈચ્છા. તો આ જ બધાય આવે. તેણીને અંગ્રેજી શીખવું છે, તેણીને અંગ્રેજી શીખવું હતું, તેણીને અંગ્રેજી શીખવું હશે. બરાબર. તેઓને જવું પડ્યું, તેઓને જવું હતું. બે એક જ થાય. બરાબર. ચાલો હવે આપણે વારાફરતી વારા લઈએ. જો તેઓને જવું પડ્યું, અહીંયા આમ હોત ને તેઓને જવાનું હતું. જો તેઓને જવાનું હતું તો શું થઈ જાય? તેઓને જવાનું હતું. પ્લાન છે. તેઓને જવું હતું. તેઓને જવું હતું અને તેઓને જવું પડ્યું. બેમાં સેમ જ થાય હો. ચાલો તેઓ એટલે ધ્યેય. પડ્યું ભૂતકાળનું રૂપ છે એટલે હેડ પછી ટુ પછી ગો. ચાલો તેઓને જવું પડ્યું. ધ્યેય હેડ ટુ ગો. તમારે અહીં આવવું પડશે. ચાલો ભવિષ્ય છે એ પહેલા તમારે એટલે યુ. પડશે એટલે યુ વિલ હેવ ટુ. આવું એટલે કમ. અહીં એટલે હિયર. ત્યાં એટલે ધેર. આ ભૂતકાળનું વાક્ય હતું. ધ્યેય હેડ ટુ ગો. તેઓને જવું પડ્યું. તમારે અહીં આવવું પડશે. યુ વિલ હેવ ટુ કમ હિયર. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. હું તમને હોમવર્કમાં આપીશ. એક વાક્ય તમે બધાય કાર્ડમાં ફેરવજો. ચાલો તમારે અહીં આવવું પડશે. યુ વિલ હેવ ટુ કમ હિયર. પાર્થને અંગ્રેજી બોલવું પડે છે. પાર્થને અંગ્રેજી બોલવું પડે છે. વર્તમાન કાળનું વાક્ય છે. હેઝ આવે. પાર્થમાં આવે હેઝ. પાર્થ હેઝ ટુ સ્પીક ઇંગ્લિશ. ચાલો મારા પપ્પાને રોકાવું ન પડ્યું. એ પહેલા મારા પપ્પાને રોકાવું પડ્યું. ભૂતકાળનું વાક્ય છે માય ફાધર હેડ ટુ સ્ટે. ચાલો પણ મારા પપ્પાને રોકાવું ન પડ્યું. માય ફાધર. ભૂતકાળનું નકાર વાક્ય છે. યાદ કરો ભૂતકાળનું નકાર વાક્ય ડીડનો ઉપયોગ થાય. માય ફાધર ડીડ નોટ હેવ ટુ સ્ટે. ચાલો આપણે તેને યાદ કરાવવું પડશે. આપણે એટલે વી. યાદ કરાવવું પડશે. પડશે એટલે ભવિષ્ય છે. વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ વિલ હેવ ટુ. ચાલો યાદ કરવું એટલે રિમેમ્બર અને યાદ કરાવવું એટલે રિમાઇન્ડ. યાદ કરાવવું એટલે રિમાઇન્ડ. તેને. મને તો મી. તેને છોકરા માટે હિમ. છોકરી માટે તેણીને તો હર. રિમાઇન્ડ હિમ. વી વિલ હેવ ટુ રિમાઇન્ડ હિમ.
આપણે તેને યાદ કરાવવું પડશે. મારે ત્યાં બેસવું પડતું નથી. એ પહેલા મારે ત્યાં બેસવું પડે છે. મારે ત્યાં બેસવું પડે છે. વર્તમાન કાળનું વાક્ય છે આઈ હેવ ટુ સીટ ધેર. મારે ત્યાં બેસવું પડતું નથી. વર્તમાન કાળનું નકાર વાક્ય મારે એટલે આઈ. નકાર વાક્યમાં ડુ ડઝ નો ઉપયોગ થાય. આઈમાં આવે ડુ. આઈ ડુ નોટ હેવ ટુ સીટ ધેર. ચાલો, તેને ગાડી ચલાવવી પડશે. તેને મીન્સ કે હી પડશે. પડશે એટલે ભવિષ્ય છે. સી વિલ હેવ. સી વિલ હેવ ટુ ડ્રાઈવ અ કાર. તેને ગાડી ચલાવવી પડશે. તેને ગાડી ચલાવવી પડી તો શું થાય? હી હેડ ટુ ડ્રાઈવ અ કાર. તેને ગાડી ચલાવવી પડે છે. હી હેઝ ટુ ડ્રાઈવ અ કાર. તેણીને ચા બનાવવી પડી. જો તેણી એટલે સી બનાવવી પડી ભૂતકાળનું રૂપ છે. તેણીને ચા બનાવવી પડે છે. વર્તમાન કાળ તેણીને ચા બનાવવી પડી. ભૂતકાળ તેણીને ચા બનાવવી પડશે. ભવિષ્ય આ ભૂતકાળનું વાક્ય છે સી હેડ ટુ મેક ટી. મારા ભાઈને જૂનો મોબાઈલ વેચવો પડ્યો. મારા ભાઈને માય બ્રધર જો વેચવો પડ્યો ભૂતકાળનું હકાર વાક્ય છે એટલે શું આવે? હેડ. શું આવશે? હેડ. એ પહેલા કોમામાં આવી ગઈ છે હવે એટલે આપણે હવે ચેન્જ કરવી પડશે. માય બ્રધર હેડ. માય બ્રધર હેડ પછી ટુ સેલ. શું? જૂનો મોબાઈલ એટલે એન ઓલ્ડ મોબાઈલ. અહીંયા આર્ટિકલ એન શું કામ આવ્યું? ઓલ્ડ છે ને એ વિશેષણ છે. વિશેષણ પછી એક વચન નામ હોય તો વિશેષણના ઉચ્ચાર મુજબ આર્ટિકલ આવે છે. બોલો જોઈએ ઓલ્ડ. ઓ સ્વર આવ્યું. સ્વરમાં શું આવે? એન. ચાલો, તેણીને સવારમાં પહોંચવું પડ્યું. તેણી એટલે સી. પડ્યું. પડ્યું એટલે ભૂતકાળ છે. સી હેડ ટુ. પહોંચવું એટલે રીચ. બધાયમાં ક્રિયાપદ આવતું જ હોય. બધાયમાં મૂળ ક્રિયાપદ આવે. સી હેડ ટુ રીચ ઇન ધ મોર્નિંગ. ઇન ધ મોર્નિંગ. તેણીને સવારમાં પહોંચવું પડ્યું. સી હેડ ટુ રીચ ઇન ધ મોર્નિંગ. ચાલો, તેઓને ચાલવું ન પડ્યું. તેઓ એટલે ધ્યેય. તેઓને ચાલવું પડ્યું. ધ્યેય હેડ ટુ વોક. તેઓને ચાલવું ન પડ્યું. ધ્યેય ન પડ્યું. ભૂતકાળનું નકાર વાક્ય છે. ડીડ નો ઉપયોગ થાય. ધ્યેય ડીડ નોટ હેવ ટુ વોક. વોક એટલે ચાલવું. તેઓને ચાલવું ન પડ્યું. ચાલો, તમારે મને રૂપિયા આપવા પડશે. આ બે વાક્ય આપણે એમ કરી નાખી. તમારે મને રૂપિયા આપવા પડશે ભવિષ્યનું વાક્ય છે. હકાર વાક્ય છે. તમારે મને રૂપિયા આપવા પડશે. ચલો, જસ્ટ આજે ભવિષ્યનું વાક્ય. ચાલો આ રહ્યું. હાલો, તમારે મને રૂપિયા આપવા પડશે. તમારે મીન્સ કે યુ વિલ હેવ ટુ ગીવ. યુ વિલ હેવ ટુ ગીવ એટલે આપવું. યુ વિલ હેવ ટુ ગીવ મી મની. યુ વિલ હેવ ટુ ગીવ મી મની. તેણીને કામ કરવું પડે છે. વર્તમાન કાળનું વાક્ય છે. હેવ હેઝ પ્લસ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ તેણી એટલે સી. સીમાં આવે હેઝ. સી હેઝ ટુ વર્ક. તેણીને કામ કરવું પડે છે. સી હેઝ ટુ વર્ક. તેણીને કામ કરવું પડ્યું. સી હેડ ટુ વર્ક. તેણીને કામ કરવું પડશે. સી વિલ હેવ ટુ વર્ક. તમારે મને રૂપિયા આપવાના છે. યુ હેવ ટુ ગીવ મી મની. તમારે મને રૂપિયા આપવા પડ્યા. યુ હેડ ટુ ગીવ મી મની. તમારે મને રૂપિયા આપવા પડશે. યુ વિલ હેવ ટુ ગીવ મી મની. ચાલો, આ બધા હતા મજબૂરીના. આ બધાય વાક્ય ઈચ્છામાં પણ બનતા હોય. તેણીને અંગ્રેજી શીખવું છે. તેઓને જવું હતું. તમારે અહીં આવવું હશે. પાર્થને અંગ્રેજી બોલવું છે. મારા પપ્પાને રોકાવું ન પડ્યું. મારા પપ્પાને રોકાવું ન હતું. આપણે તેને યાદ કરાવવું પડશે. આપણે તેને યાદ કરાવવું હશે. મારે ત્યાં બેસવું પડતું નથી. મારે ત્યાં બેસવું નથી. તેને ગાડી ચલાવવી પડશે. તેને ગાડી ચલાવવી હશે. તેણીને ચા બનાવવી પડી. તેણીને ચા બનાવી હતી. મારા ભાઈને જૂનો મોબાઈલ વેચવો પડ્યો.
મારા ભાઈને જૂનો મોબાઈલ વેચવો હતો. તેણીને સવારમાં પહોંચવું પડ્યું. તેણીને સવારમાં પહોંચવું હતું. તેઓને ચાલવું ન પડ્યું. તેઓને ચાલવું ન હતું. ઈચ્છા હોય હકાર વાક્ય, ઈચ્છા ન હોય નકાર વાક્ય. મજબૂરી હોય હકાર વાક્ય, મજબૂરી ન હોય નકાર વાક્ય. તમારે મને રૂપિયા આપવા પડશે. તમારે મને રૂપિયા આપવા હશે. તેણીને કામ કરવું પડે છે. તેણીને કામ કરવું છે. ચાલો હવે આપણે જોઈએ આનો ખ્યાલ ખતમ થઈ ગયો. જો ઈ પેલા મારે તેમને મળવું છે. મારે તેમને, ચાલો મારે તમને મળવું છે. મારે તમને મળવું છે. મારી ઈચ્છા છે. તમે હવે તમે ખાસ જોજો, આ વાક્યમાં આપણે પીએચડી કરી. મારે તમને મળવાનું છે. ચાલો મારે તમને મળવાનું છે. મારે તમને મળવું છે. અથવા મારે તમને મળવું પડે છે. ચાલો જો તમને તો એ ખબર પડી જશે કે મજબૂરીમાં તો ટુ હેવ ના રૂપ આવે. ટુ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. પણ ઈચ્છા પણ યોજના અને ઈચ્છામાં તમને ખબર પડતી ન હોય તો ચાલો આ વાક્ય ઉપરથી તમને ખબર પડી જશે. મારે તમને મળવાનું છે. મારે આવવાનું છે. મારે જવાનું છે. મારે બોલવાનું છે. મારે લખવાનું છે. મારે વાંચવાનું છે. આ બધું મારો પ્લાન છે. મારે આવવું છે. મારે જાવું છે. મારે ખાવું છે. મારે બોલવું છે. મારે લખવું છે. મારે અંગ્રેજી શીખવું છે. મારે ત્યાં રોકાવું છે. મારે બરાબર આ બધામાં શું આવે? ઈચ્છા. જો મારે તમને મળવાનું છે. તમે જોજો, તમે સેટ ફોકસ કરો. મારે તમને મળવાનું છે. મારે તમને મળવાનું છે. આ મારો યોજના છે. મારો પ્લાન છે. ને મારે તમને મળવું છે. મારી ઈચ્છા છે કે મારે તમને મળવું છે. મારે તમને મળવું છે. મારે તમને મળવાનું છે. યોજના પ્લાન હોય તો ટુ બી ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ કાળ મુજબ, અને ઈચ્છા હોય તો ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ કાળ મુજબ. ચાલો બે વાક્ય જોઈએ. મારે એટલે આઈ. મારે તમને મળવાનું છે. મારે તમને મળવું છે. વર્તમાન કાળના વાક્ય છે. આ પ્લાન દર્શાવે, યોજના દર્શાવે. ટુ બી ના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. આઈમાં શું આવે? એમ. આઈ એમ ટુ. મળવું એટલે મીટ યુ. હવે તમે જોજો ખાલી માત્ર ને માત્ર અહીંયા ફેરફાર થશે. મારે તમને મળવું છે. ઈચ્છા ટુ હેવ ના રૂપમાં વર્તમાન કાળનું રૂપ હેવ એઝ આઈમાં આવે. હેવ. આઈ હેવ ટુ મીટ યુ. ચાલો લ્યો ખ્યાલ ખતમ. બીજું કાંઈ છે જ નહીં. મારે તમને મળવાનું છે. આઈ એમ ટુ મીટ યુ. મારે તમને મળવું છે. આઈ હેવ ટુ મીટ યુ. હવે તમને આવડી જાય. મારે ત્યાં જવાનું છે. મારે ત્યાં જવાનું છે. મારે ત્યાં જવાનું છે. આઈ એમ ટુ ગો ધેર. મારે ત્યાં જવું છે. આઈ હેવ ટુ ગો ધેર. તમારે અંગ્રેજીમાં ટાઈપ કરવાનું છે. યુ આર ટુ ટાઈપ ઇન ઇંગ્લિશ. તમારે અંગ્રેજીમાં ટાઈપ કરવું છે. યુ હેવ ટુ ટાઈપ ઇન ઇંગ્લિશ. મારે ખાવાનું છે. મારે જમવાનું છે. મારે ખાવાનું છે. આઈ એમ ટુ ઈટ. મારે ખાવું છે. ઈચ્છા છે. આઈ હેવ ટુ ઈટ. મારે તમને મળવાનું છે. આઈ એમ ટુ મીટ યુ. મારે તમને મળવું છે. આઈ હેવ ટુ મીટ યુ. ભૂતકાળમાં મારે તમને મળવું હતું. મારે તમને મળવાનું હતું. મારે તમને મળવું હતું. તો ચાલો આમાં શું આવે? ભૂતકાળમાં વોઝ વર. આઈમાં વોઝ. આઈ વોઝ ટુ મીટ યુ. મારે તમને મળવું હતું. આઈ હેડ ટુ મીટ યુ. મારે તમને મળવાનું હશે. આઈ વિલ બી. આઈ વિલ બી ટુ મીટ યુ. મારે તમને મળવું હશે. આઈ વિલ હેવ ટુ મીટ યુ. અઘરું કાંઈ છે જ નહીં. ચાલો મારા મમ્મીને ચા પીવી હતી. આમ હોત તો મારા મમ્મીને ચા પીવાની હતી તો ટુ બી. પણ આમાં મારા મમ્મીને ચા પીવી હતી. ઈચ્છા હતી. મારા મમ્મીને ચા પીવી હતી. માય મધર. જો ઈચ્છા હતી. ઈચ્છા હતી. માય મધર હેડ ટુ ડ્રિંક એટલે પીવ શું? ચા. અમારે નવી ગાડી ખરીદવી છે. અમારે નવી ગાડી ખરીદવાની છે. અમારે નવી ગાડી ખરીદવાની છે. અમારે નવી ગાડી ખરીદવી છે. ચાલો અમારે એટલે વી.
વર્તમાન કાળનું રૂપ હેવ એઝ વીમાં આવે હેવ વી હેવ ટુ બાય અ ન્યૂ કાર તેણીને અહીં આવવું હશે તેણીને અહીં આવવાનું હશે તેણીને અહીં આવવાનું હશે તેણીને અહીં આવવું હશે ચાલો તેણીને અહીં આવવું હશે તેણી એટલે સી વિલ હેવ ટુ કમ હિયર મારે તેના વિશે જાણવું નથી મારે એટલે આઈ નકાર વાક્ય છે વર્તમાન કાળનું નકાર વાક્ય ડુ ડઝનો ઉપયોગ થાય આઈમાં આવે ડુ આઈ ડુ નોટ હેવ ટુ નો એટલે જાણવું જો તેના વિશે વિશે એટલે અબાઉટ આ ખાસ યાદ રાખજો અમુક શબ્દ તમે ખાસ યાદ રાખજો પ્રિપોઝિશન અને કંજક્શન દરરોજ રોજિંદા જીવનમાં આખી દુનિયા બોલે છે એન્ડ એટલે અને બટ એટલે પણ પરંતુ ધેરફોર એટલે તેથી બીકોઝ એટલે કારણ કે આમાં વિથ એટલે વડે સાથે ફોર એટલે માટે અબાઉટ એટલે વિશે વિધાઉટ એટલે વગર ફ્રોમ એટલે માંથી બરાબર ચાલો અબાઉટ તેના વિશે અબાઉટ છોકરો છે મારે તેના વિશે જાણવું નથી છોકરા માટે શું આવે હિમ યાદ કરજો કોઈ પણ પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે અમારે ત્યાં રોકાવું ન હતું અમારે ત્યાં રોકાવું ન હતું ઈચ્છા નહોતી અમારે એટલે વી યાદ કરો ન હતું ભૂતકાળનું નકાર વાક્ય ભૂતકાળ નકાર વાક્યમાં શું આવે ડીડ પછી નોટ પછી હેવ ટુ રોકાવું એટલે સ્ટે ચાલો તમારે અંગ્રેજીમાં ટાઈપ કરવું છે તમારે એટલે યુ ટાઈપ કરવું છે વર્તમાન કાળ હેવ એઝ યુ હેવ ટુ ટાઈપ ઇન ઇંગ્લિશ તમારે અંગ્રેજીમાં ટાઈપ કરવું છે યુ હેવ ટુ ટાઈપ ઇંગ્લિશ તમારે અંગ્રેજીમાં વાંચવું છે યુ હેવ ટુ રીડ ઇન ઇંગ્લિશ તમારે અંગ્રેજીમાં લખવું છે યુ હેવ ટુ રાઇટ ઇન ઇંગ્લિશ તમારે અંગ્રેજીમાં બોલવું છે યુ હેવ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ તમારે અંગ્રેજી વાંચવું છે યુ હેવ ટુ રીડ ઇન ઇંગ્લિશ બરાબર તમારે અંગ્રેજી શીખવું છે યુ હેવ ટુ લર્ન ઇંગ્લિશ તમારે અંગ્રેજી શીખડાવવું છે તમારી ઈચ્છા છે કે તમારે બીજા કોકને અંગ્રેજી શીખડાવવું છે યુ હેવ ટુ ટીચ ઇંગ્લિશ ચાલો આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે મજા આવે તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો આટલા વાક્ય થઈ ગયા હાલ તમારી અંગ્રેજીમાં આ વિડીયો પછી અંગ્રેજીમાં તમે પણ ટાઈપ કરતા હશો ચાલો બધાને ક્રિકેટ રમવું છે બધાને બધા એટલે ઓલ બધા એટલે ઓલ રમવું છે વર્તમાન કાળનું રૂપ યાદ કરો બહુવચન છે બધા એટલે એમાં શું આવે હેવ ઓલ હેવ ટુ પ્લે ક્રિકેટ તેઓને અંગ્રેજીમાં વાત કરવી હતી તેઓને અંગ્રેજીમાં વાત કરવી હતી હેડ આવે ભૂતકાળમાં શું આવશે હકાર વાક્ય છે એટલે હેડ ધ્યેય હેડ ટુ વાત કરવી એટલે ટોક ઇન ઇંગ્લિશ ધ્યેય હેડ ટુ ટોક ઇન ઇંગ્લિશ મારે મારા પપ્પાને બોલાવવા હતા મારે એટલે હાય હતા ભૂતકાળનું હકાર વાક્ય છે એટલે હેડ આઈ હેડ ટુ કોલ એટલે બોલાવું કોને માય ફાધર મારે તમને રૂપિયા આપવા હતા મારે તમને રૂપિયા આપવા હતા આઈ હેડ ટુ ગીવ મની યુ સોરી માફ કરજો ચાલો મારે તમને રૂપિયા આપવા હતા આઈ હેડ ટુ ગીવ યુ મની ચાલો પેલા છોકરાને ત્યાં ઊભું રહેવું હતું પેલો છોકરો આ છોકરો એટલે ધીસ બોય પેલો છોકરો એટલે ધેટ બોય પેલા છોકરાને ત્યાં ઊભું રહેવું હતું ઈચ્છા હતી ભૂતકાળમાં હેડ ધ્યેય હેડ ટુ સ્ટેન્ડ ઊભું રહેવું ક્યાં ત્યાં એટલે ધેર ચાલો મારે તે યાદ કરવું છે મારે તે યાદ કરવું એટલે રિમેમ્બર યાદ કરાવવું એટલે રિમાઇન્ડ મારે તે યાદ કરવું છે હકાર વાક્ય છે વર્તમાન કાળનું હેવ એસ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આઈ હેવ ટુ રિમેમ્બર કોઈ
કંઈ વાત હોય જે હોય તે નિર્જીવ હોય એટલે ઈટ આવે. મારે તે યાદ કરાવવું છે. આઈ હેવ ટુ રિમેમ્બર ઇટ. મારે તેને યાદ કરાવવું છે. જો મારે તે યાદ કરવું છે. આઈ હેવ ટુ રિમેમ્બર ઇટ. મારે તેને યાદ કરાવવું છે. આઈ હેવ ટુ રિમાઇન્ડ હિમ. મારે ત્યાં 5 વાગ્યા પહેલાં પહોંચવું હતું. મારે ત્યાં 5 વાગ્યા પહેલાં પહોંચવું હતું. ભૂતકાળનું રૂપ છે આઈ હેડ ટુ. પહોંચવું એટલે રીચ. 5 વાગ્યા પહેલાં એટલે બિફોર 5 PM અથવા 5 o'clock. 5 o'clock અથવા 5 PM. મારે ચાલો ત્યાં એટલે જ બાકી છે ધેર. મારે ત્યાં 5 વાગ્યા પહેલાં પહોંચવું હતું. બરાબર. મારે ત્યાં 5 વાગ્યા પહેલાં પહોંચવું હતું. આઈ હેડ ટુ રીચ બિફોર 5 o'clock ધેર. અથવા મારે આમ હોત ને મારે 5 વાગ્યા પહેલાં ત્યાં પહોંચવું હતું તો આઈ હેડ ટુ રીચ ધેર બિફોર 5 o'clock. યાદ રાખજો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, સમયમાં પહેલા માટે 2 આવે છે. બરાબર. અગો અને બિફોર. ભવિષ્યના કોઈ પણ સમય માટે હંમેશા બિફોર આવે છે, પરંતુ ભૂતકાળમાં યાદ રાખજો, ભૂતકાળમાં ચોક્કસ સમય 5 વાગ્યા પહેલાં ચોક્કસ સમય તો એમાં બિફોર આવે. પણ આમ હોત ને 5 મિનિટ પહેલાં તો 5 મિનિટ્સ અગો. 5 કલાક પહેલાં તો 5 hours અગો. સમયગાળા માટે અગો આવે, ચોક્કસ સમય માટે બિફોર આવે, ભૂતકાળમાં જ. ચાલો તમારે અંગ્રેજી વાંચવું છે. તમારે મીન્સ કે યુ હેવ ટુ રીડ ઇંગ્લિશ. તમારે અંગ્રેજી વાંચવું છે. યુ હેવ ટુ રીડ ઇંગ્લિશ. ચાલો કેવો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, મારે પતંગ ચગાવી છે. આ વાક્ય તમે કોમેન્ટ કરી રાખજો. વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય, હકાર નકાર, હકાર નકાર, હકાર નકાર. મારે પતંગ ચગાવી છે. બરાબર. ચાલો, વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. માત્ર 200 લાઈક એટલે PDF ફાઇલ ફ્રી. ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. વિડીયો સારો લાગ્યો હોય, તમને મહેનત દેખાણી હોય, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં, તમે આના જેવા વાક્ય તમે ક્યાંય જોયા હશે નહીં. ચાલો, ટૂંક સમયમાં ફરીથી મળીએ. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.